ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા પોરબંદર નજીક દરિયામાં પ્રાદેશિક સર્ચ એન્ડ રેસ્ક્યુ કવાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિલધડક કવાયતોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. કોસ્ટગાર્ડ ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર નંબર 1 સાઉથ ગુજરાત દમણ અને દીવ દ્વારા પોરબંદર નજીકના દરિયામાં રિજિયોનલ સર્ચ અને રેસ્ક્યુ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ મોક ડ્રીલનું આયોજન થયું હતું. ઓપરેશનમાં 8 જેટલા જહાજો અને વિમાનો સામેલ હતા, જેમાં કોસ્ટગાર્ડના શૂર સજાગ રાજરતન જહાજ ઉપરાંત 2 ઇન્ટરસેપ્ટર બોટ, ડોર્નિયલ વિમાન, મરીન પોલીસની 1 બોટ અને ઇન્ડિયન નેવીની 1 ફાસ્ટ ઇન્ટરસેપ્ટર ક્રાફ્ટ પણ જોડાઈ હતી. કવાયતનો ઉદ્દેશ્ય દરિયાઈ હિસ્સેદારોમાં સંકલન, પ્રતિભાવ ક્ષમતા અને ઓપરેશનલ તૈયારી વધારવાનો હતો. કવાયતમાં કોસ્ટગાર્ડની સાથે નેવી, ગુજરાત મેરીટાઈમ બોર્ડ, મરીન પોલીસ અને મત્સ્ય ઉદ્યોગ વિભાગ સહિતની મુખ્ય એજન્સીઓની ભાગીદારી જોવા મળી હતી. મોક ડ્રીલ અંતર્ગત પોરબંદર એટીસીએ મુંબઈ સ્થિત મેરીટાઈમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર MRCCને એવી જાણ કરી હતી કે મસ્કતથી 30 મુસાફરો સથેર અમદાવાદ જઈ રહેલ વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ છે, જેમાં એન્જિનમાં આગ લાગવા સહિત હાઇડ્રોલિક સિસ્ટમ ફેલ થવાની સમસ્યા ઊભી થઈ હોવાથી સવારે 6:48 વિમાનનો રડાર સંપર્ક તૂટી ગયો હતો અને પાયલોટે દરિયામાં ઉતરાણ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે તે હવે દરમિયાન વિમાન ક્રેશ થયું હતું. આથી MRCCએ તુરંત જ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું, જેમાં પોરબંદરથી ડોર્નિયર વિમાન અને સજાગ તથા રાજરતનને તુરંત રાહત અને બચાવ માટે મોકલાયા હતા. ડોર્નિયર વિમાને દરિયામાં વિમાનનો કાટમાળ જોયાના અહેવાલ આપ્યા બાદ MRSC દ્વારા તુરંત બચાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સજાગ શિપે મેડિકલ ઇમરજન્સી માટે મિની હોસ્પિટલની ભૂમિકા ભજવી હતી, જ્યારે રાજરતનમાંથી પણ પાણીનો મારો ચલાવી વિમાનના કાટમાળમાં લાગેલી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કવાયત દરમિયાન અન્ય મોકડ્રીલનું પણ આયોજન કરાયું હતું. મીડિયાની ઉપસ્થિતિમાં યોજાયેલ સમગ્ર કવાયતમાં સુરક્ષા એજન્સીઓના 300થી વધુ જવાનો જોડાયા હતા. નિપુલ પોપટ, पोरबंदर टाइम्स। भारतीय तटरक्षक हमारे इंडियन सर्च एंड रेस्क्यू रीजन की नेशनल मैरीटाइम सर्च एंड रेस्क्यू कोऑर्डिनेटिंग अथॉरिटी है। उस अथॉरिटी के चलते और उस अपनी जिम्मेदारियों के तहत हम लोग हर 6 महीने में एक रीजनल सर्च एंड रेस्क्यू एक्सरसाइज कंडक्ट करते हैं। ये भारतीय तटरक्षक के हर रीजन में हर 6 महीने में ये एक्सरसाइज होती है और इस एक्सरसाइज का मेन मकसद हमारी और हमारे जितने भी स्टेक होल्डर्स हैं सर्च एंड रेस्क्यू में, उनकी कैपेबिलिटी असेसमेंट और कैपेसिटी ऑगमेंटेशन के बारे में एक स्वयंभू ऑडिट करना होता है। हम जानते हैं कि और इन एक्सरसाइज के माध्यम से हम कैसे अपनी सर्च एंड रेस्क्यू कैपेबिलिटी को और से और अच्छा कर सकें, हम और ज़्यादा रिस्पॉन्सिव बन सकें, हम और ज़्यादा अगर हमको कोई ऐसी कमियां नज़र आ रही हैं हम उनको दूर कर सकें, ताकि जब भी एक्चुअल में सर्च एंड रेस्क्यू कोस्ट गार्ड को और जो हमारी रिसोर्स एजेंसीज हैं उनको करना पड़े, हम जल्दी से जल्दी रिस्पॉन्स करके उसको कर सकें। क्योंकि जैसा आपको पता है कोस्ट गार्ड वी डील विद रियल लाइफ एट सी। उसी के तत्वाधान में आज आपने सी में रीजनल सर्च एंड रेस्क्यू एक्सरसाइज देखी, कैसे हमने एक एयरक्राफ्ट क्रैश को सिमुलेट किया और उस एयरक्राफ्ट क्रैश को सिमुलेट करने के बाद कैसे हमारी एजेंसीज़ ने, सर्च एंड रेस्क्यू यूनिट्स ने, जिसमें मरीन पुलिस ने, भारतीय नौसेना ने और कस्टम्स ने, मरीन पुलिस ने, सब ने पार्टिसिपेट किया और अपने एसेट्स को द्वारा उस प्रोसेस को ऑगमेंट किया। और इसका सिर्फ एक ही मकसद है कि हम अपने जो हमारा कैपेसिटी और कैपेबिलिटी असेसमेंट है वो इतना दुरुस्त कर सकें कि जब भी ऐसी किसी चीज़ की रियल टाइम आवश्यकता पड़े तो हम लोग उसको उतने ही जोश से और उतने ही जल्दी से उस इमरजेंसीज को के लिए रिएक्ट कर सकें। थैंक यू। जय हिंद।